માર્ચ મહિનાની ગરમીની શરૂઆત થતાં જ એક્ઝામનો ટાઈમ આવી અને એક્ઝામમાં બાળકોને જે તકલીફ પડે છે એના વિશે આપણે વાત કરવાના છે. 4 એવી હોમિયોપેથિક દવા જે આપના ઘરે હોવી જ જોઈએ. પહેલી છે જેલ્સેમિયમ. જ્યારે પણ તમને ગભરાહટ થતી હોય, હાથ પગ ધ્રુજતા હોય અને જે સ્ટેજ ફિયર કહેવાય એ વસ્તુ થતી હોય ત્યારે જેલ્સેમિયમનો ઉપયોગ કરી શકો છો. બીજી દવા છે કાલિફોસ્ફોરિકમ. સતત વાંચવાના કારણે એક્ઝામના રિલેટેડ એટલું બધું વાંચી લીધું છે કે હવે માનસિક થાક એટલે કે મેન્ટલ ટાયર્ડનેસ અનુભવાય છે અને જો આવા ટાઈમે તમને બ્રેન ટોનિક એવી કાલિફોસ્ફોરિકમ આપવામાં આવે તો તરત જ સાજા થઈ જશો. ત્રીજી દવા છે આર્જેન્ટમ નાઇટ્રિકમ. એક્ઝામના વિચાર માત્રથી પેટમાં ગડબડ થવા માટે, ઉતાવળમાં ભૂલ થવા માટે, મગજ ખાલી થઈ જાય, આવી સિચ્યુએશનમાં તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. ચોથી અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એનાકાર્ડિયમ. આત્મવિશ્વાસનો જેને અભાવ છે, કારણ કે જોતા હોય છે શું થશે, કેવી રીતે આપશું, કેવા પ્રશ્નો પૂછાશે, આ વિચારો તમારા આત્મવિશ્વાસને ડગાવી દે છે. છેલ્લી ઘડીએ તમે આવડતું હોવા છતાં પણ ભૂલી જાઓ છો ત્યારે આ દવાનો ઉપયોગ કરી શકો. જનરલી જો યાદશક્તિ વધારવી હોય તો એક બોનસ દવા છે બ્રાઇટા કાર્બ. તો શા માટે હોમિયોપેથિક દવાઓ? પહેલી વાત તો આની કોઈ આડઅસર નથી અને બીજી વાત કે કોઈ ટેવ પડતી નથી.